ગુડ મોર્નિંગ ફેમિલી. તો પાછા કામ ઉપર આવી ગયા છીએ અને ઓઇલ પેન્ટનું કામકાજ ચાલુ છે. બારી કરવાની છે, બારીનું કરવાનું છે અને કબાટનું કામ અત્યારે ચાલુ છે. ભીખુદાન કરે છે કબાટનું કામ. તો નાસ્તો આપ્યો છે દાદાએ, ચેવડાનો નાસ્તો કરશે હમણાં. ભીખુદાન અત્યારે ફાંકી ખાઈ છે, ફાંકી થૂકવા જાય હમણાં, પછી નાસ્તો કરશે પાછા. અને ડાઉન કલર મારે 18 નંબરનો, 36ની બારીમાં જારો કરનો જારો. બપોરના 2 થઈ ગયા છે અને હવે પાછું કલર કામ ચાલુ કરશી. કબાટ લેવાનો છે મારે, એમાં મારીએ છીએ આપણે કબૂતરી કલર. આવો શેડ નહીં દેખાતો હોય, આ ટાઈપનો શેડ મારી છીએ કબૂતરી કલર. અને આમાં માર્યો છે ગ્રે કલર, લાઇટ ગ્રે કલર. ફાઇનલી કબાટ તૈયાર થવા આવ્યો છે કબૂતરી રંગની સાથે. આવો લાગે છે કબાટ કંઈક. બિફોર આફ્ટરનો આપણે વિડીયો નથી બનાવ્યો, નકર બનાવત. કડકસર કરીને જો લવર કા મારે 100 ગ્રામ કલરમાં કબાટ થાય હમણાં કમ્પ્લેટ. ધીસ વન થઈ ગયા ભીખુભાઈ. હે તો કલરનું કામ પૂરું થઈ ગયું છે અને ભીખુભાઈ જો સાફ સફાઈ કરે છે. સામેણીથી મંડાણા છે, ધૂળ બૂળ કાઢશે હમણાં. અને દાદા આપી છે તુવેર ખાવા, બાફેલો તુવેર ખાનવાની. હાલો જોવાનિયા. ગોટલો ફેમિલી બહારનું કામ ચાલુ કરી દીધું છે. હવે આ થોડી બધું તોડીએ છીએ. આ ગાબડા પાડવાના છે જ્યાં બધું હોય, અને એવું બધું પાડીને અને એમાં અંદર પુટ્ટી ભરશી. પુટ્ટી ભરીને પાછું રિનોવેશન જેવું નવું કરી નાખશે. જો એટલો બધો માલ નીકળ્યો છે અંદર, ફેલ પોપડા નીકળી ગયેલો, દવડા પડી ગયા છે. નવરા થઈને બેઠા છે, ભરિયાણ કરી શું કરવું છે સમજાતું નથી. મોબાઈલમાં જોઈ શું કરવું, મોબાઈલ જોવો એટલું આમ થઈ છે. ગાબડા તો પાડી નાખ્યા છે, હવે એમાં પુટ્ટી ભરવાની પડે. આજની તારીખમાં મોર નથી આવવાનું, તમે પરસી કહી લે. ચાલો જઈએ ઘરે, હવે કામકાજ પૂરું. આપણે પાડી દીધા છે, તાવડા પડી જાય જાણી તાવડા. આવજનું બાંધકામ છે ભાઈ, હમણાં પાછું આવશે. જોજો આપણે લખરાવ જાય ભાઈ. ભૂંદણું દેખાણું છે ઘણા વર્ષો પછી. બોર ખાવા ઉભા રહ્યા હતા તો આ ભૂંદણું તુવેરમાંથી નીકળીને ગયું છે. ભોજન કરતું તો આ બીજા ક્યારામાં ગયું. જો આ બાજુ ગયું છે. બોર ખાવાય તો હાલો, ઘણા વર્ષો પછી બોર ખાઈએ છીએ. હા પાકલ છે પણ અહીંયા પુગા હે નહીં. ડેમના કાંઠે આવ્યા છે એ માછલીને રોટલી નાખવા. એનો સીન જોવો તમે ભાઈ સાહેબ. માછલા દેખાતા નથી ક્યાંય. આ બાજુ જઈએ, આવી રહ્યા છે અહીંયા. આમ છે ડેમ છે એક નંબર. ચાલો હવે સાંજ પડી ગઈ છે અને ઘરે જઈએ. ઘરે જઈને હજી કાલની જેમ પાછો રાત પાળીમાં કામે જવાનું છે એક જગ્યાએ. ગામમાં જ છે એ તો વાંધો નથી. જો નદી જાય છે, સુવર્ણ નદી, ધીમી ગતિએ. તો ફેમિલી એક વ્યૂ દેખાડું તમને. આ જુઓ સૂર્યાસ્ત થાય છે અને ડેમનો કિનારો એક નંબર વસ્તુ લાગે, જ્યાં જન્નત હોય. આ બાજુ કેસુડાના ફૂલ આવી ગયા છે હમણાં, તોળી ઉલેટી ઓલી. કામ ચાલુ કરી દીધું. આ છે ખરપે જો આ સિમેન્ટના લોંદા કાઢવાના છે. આ લોંદા આ રીતનું હોય ને આનાથી આમ કાઢવાનું છે, ચોખ્ખું કરવાનું. એટલે આમાં કલર હરખો લાગે એમ.
ભીખુભાઈ વામંડાણા છે, મારે અહીંયા કરવાનું છે અને મિત્ર આવી ગયો છે જમીન કાઢી. મારા રૂમ કરતાં આ બાથરૂમ મોટું છે. આ વસ્તુ મારા રૂમ કરતાં મોટું છે. ઘણી બનાવ કેવડું હોય. અને આ ભાઈ જો શીખે છે અત્યારે વડાપાવ બનાવવાનું. હા મારે કમ્પ્લીટ થઈ ગયું 12 હાવ ફૂલ્લી લોડેડ. ભીખુભાઈ હજી કરે છે. રાઈટના કેટલા વાગે કંઈ નક્કી નથી. ખાઈ પીને વહી આવ્યા છે. મારે મત રાતે બીજું કામ કરવાનું છે. માઇન્ડ કાંઈ છે ફેમિલી. આ બહુ જ સિમેન્ટ શોર્ટ આઈડી છે આમાં. એનું જાતું જ નથી આમાંથી. ખબર નહીં હવે હજી એક બાથરૂમનું બહાર ને એક આ બારીનું બહાર. બહુ જ ખતરનાક છે ભાઈ. બે માઇન્ડ કરી છે બધી. ઓલી સાઈડ તો બાકી છે હજી. અંધારામાં દેખાતો નહીં હોય પણ હવે હું જાઉં છું ઘરે. 1 વાગ્યા છે રાતના. કોઈ છે નહીં આટલામાં ક્યાંય. કાળો મય અંધારું. હું હવે જાઉં છું ઘરે. આ ડોગેશ ભાઈ હજી જાગે છે. અરે અહીંયા હજી જાગે છે. ઉયા આવે